જય માતાજી મિત્રો, આજે સ્વાગત છે આજના વ્લોગમાં। અને આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે, એટલે કે હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ। અને હવે આજે આપણે ક્યાં જવાનું છે એ આજને તમે આખા વ્લોગમાં બન્યા રહેજો। તો આજે આપણે જવાનું છે વીર વત્સરા દાદાના મંદિરે। જો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ, તો આપણે બધા ફેમિલી પણ નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। કોમલ, ક્યાં જવાનું છે? हाँ, तो जय वीर वत्सराज दादा, जय चामुंडमा कॉमेंट में करजो जय वीर वत्सराज दादा। तो अमे तमने वत्सराज दादा लाइव दर्शन करावशुं। आखा ब्लॉग में अमरा बने रहेजो, अमे तमने बधुं सारू आज लोकेशन बतावशुं। जय माताजी। हवे आपणे निकळीए वत्सराज दादा जवा माटे। जय जय चामुंडमा। सर वो नराड़ी वटी गया छे ने आपणे भाई हवे पोकवाय 4 किलोमीटर खाली नराड़ी रह्यो ने अहींयाथी आपणे पोकी जाव। जो आपणी साथे घणा बाइक छे, पाछळ पण घणा बाइक छे, दर्पण में जोईने नहीं देखाय पण आपणे पाछळ बतावशुं। અહીંથી આપણે આગળ આવશે કુડા જઈને આપણે નખાવશું પેટ્રોલ નખાઈને આપણે સીધા રણમાં પડી જાવ એટલે ભાઈ કાંઈ ભપલાટી બોલાવશું, તમે જોતા રહેજો। અત્યારે તો હાલ ધીમું કરી નાખ્યું આપણે, પાછળ આપણે બાઇક બધા ભેગા અહીંથી થતા નહીં ને એટલે પાછળ બાઇક દેખાતા નહીં આપણે, પણ બાઇક દેખાય એટલે આપણે બધા ઉપાડ લેવું કાંઈ જો આ બધી વાડીઓ છે, આ બાજુ જીરાના આ બાજુ ધાણા વવાય છે, કોઈ આ બાજુ સકટેટી વવાય છે। હવે આપણે આગળ જવું, અહીં આપણે આગળ બધાએ ત્યાં જવાનું। બાઇક જ્યારે આપણો ભાઈબંધ ટીનાજીનું છે, એ છે ઘોડધારા આપણી બાજુમાં રહે, એ પણ આપણે ભેગા આવ્યા। એમાં 2 જણા છે એટલે આપણે ભાઈબંધ જવાના છે, બધા જઈને આપણે વાસદ દાદા મંદિરે, આપણે મંદિરે આગળ બરાબર। જો આ છે અમારા દિલીપજી, જય વત્સરા દાદા। હજુ આપણે 2 બાઇક ચડે છે અને આપણે બધા મળશું। આપણે ચડી જાય કુડાવાળા હાઈવે, અહીંયા આપણે બધા બાઇક મોડ થઈ ગયા। આપણે એક બાઇક ચડે છે, આપણે બ્લોગ બનાવવા માટે બાઇક આપણે ચડાતો, આપણે કુડાવાળો આવ્યો ને અહીંયાથી આપણે દેવા છે વત્સરા દાદાના મંદિર, અને અહીંયાથી હવે આપણે પેટ્રોલ પંપ આવશું, પહોંચી જાય પેટ્રોલ પંપે। હવે આપણે અહીં પેટ્રોલ નખાવશું, 200 રૂપિયા નખાવશું, આપણે બીજા બધા નખાવે છે, એ છેલ્લા નખાવે ખબર નહીં। જો અમારા ભાઈબંધ છે પેટ્રોલ પુરાવે છે। જય વીર વત્સરા દાદા। આપણે વત્સરા દાદા જઈએ ને આપણે અહીંયા પેટ્રોલ નખાવા આવ્યા છીએ, આપણે 200નું પુરાવ્યું જોઈ લો, મીટરમાં જોઈએ શકો આપણે 200 રૂપિયામાં અડધો ટાંકી થઈ જાય છે, કારણ કે બીજું આપણે કામ પડ્યું હતું ને એટલે નખાવા ઉભા હતા। પેટ્રોલ નખાઈને આપણે બધા સાઈડમાં બાઇક કરીએ, બાઇક સાઈડમાં કરે એટલે હવે આપણે બધા અહીં જાશું વીર વત્સરા દાદાના મંદિરે। જય વીર વત્સરા દાદા। અહીંયાથી ચેટલું થાય 35 કિલોમીટર, અહીંયાથી 35 કિલોમીટર થાય। આપણે નખાવાનું તો હોવાનું પણ નખાય તો બહારનું યાર વાંધો નહીં પડ્યું તો કામ આવશે ગમે તારે। જે કોઈ આવે અહીંયા કુડા આવે ને, કુડા આવે આપણે પેટ્રોલ પંપે, અહીંયા જે કોઈ આવે અહીંયા પેટ્રોલ કોઈ થઈ રહે તો અહીંયા નખાઈ જવાનું। મંદિરે જવાનો રસ્તો અહીંયાથી કિમકનગર વત્સરા દાદા મંદિર 34 કિલોમીટર બતાવે, અહીંયાથી આપણે વત્સરા દાદા મંદિર જો અહીંયા ઘણા બધા માણસો જવાવાળા અહીંયાથી। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રણમાં અંદર આવી ગયા છીએ, અંદર આવી જાય જો આપણે ગાડીઓને ચીટી લાઈન લાગીને ધૂની ડમરી ઉડે એની અંદર જો કાંઈ ચીટી સ્પીડમાં ગાડીઓ આવે પણ આજ તો એટલું બધું ટ્રાફિક છે ને વત્સરા દાદાના મંદિર કે વાત જ જાઓ તો જોઈ લો। આ તો કંઈ નહીં, હું તમને આગળ બતાવું પણ ચેવું જો આ જો કચ્છનું નાનું રણ કહેવામાં આવે, પણ હજુ તો આપણે કુડાથી અંદર આપણે એન્ટ્રી જ કરી છે રણમાં, હજુ તો આખું રણ તો બાકી છે, પણ જો આવી કેટલી બધી ગાડીઓ જાય। આપણે સાઈડમાં બાઇક ઊભું રાખીને આપણે વિડીયો બનાવવા ઊભા રહેતા, પણ હવે આપણે આગળ ઘણો બધા તમને ગાડીઓ બતાવશું ને આપણે આગળ વત્સરા દાદાનું મંદિર બતાવશું, પણ આખો વ્લોગમાં બન્યા રહે। गाड़ी हाँ साहेब जय माताजी मित्रों, આપણે આવી ગયા છે રણની વચ્ચોવચ્ચ, જોઈ શકો છો। જો રણમાં કશું દેખાતું નહીં, બીજું કંઈ આપણે સિવાય બીજું કોઈ હોય નહીં। જો આ બધા બાઇકો ગાડીઓ જાય પણ એ ચીવડા લાગે છે એટલે તો આપણે બહુ ધૂળ ઉડતી હતી એટલે આપણે વચ્ચે લુગડા કપડાં ખંચેરવા ઊભા રહ્યા, માથું બાથું આમ હારું બારું કરવા ઊભા રહ્યા, આમ બાર હારા કરવા। આપણે બધા રણની વચ્ચે આવી ગયા ને હવે આપણે જવાનું પાછો જો વત્સરા દાદાના રણમાં, એટલે મંદિરે આપણે દર્શન કરવા જવાનું। જો બન્યા રહેજો આપણે વ્લોગમાં। જો આ આપણે બાઇક જેવું મસ્ત હતું, ધૂળની ડમરીમાં જેવું ભરી ગયું, જો ઓળખાતું નહીં કે આપણું બાઇક છે વત્સરા દાદાના મંદિરે, પણ હજુ હાવ અંદર મંદિરે નહીં પહોંચ્યા, હજુ આપણે એન્ટ્રી જ કરી છે। હજુ બહાર જ આપણે કુડા અને આ રસ્તો જો અમે ગાડી જાય એ ગાડી આવે આપણે જુવાડા અને અરે આપણે ભાઈ એવા અલગ અલગ ગામડા। ટીનાજી જય વત્સરા દાદા।
જો હજી આપણે બાવરિયા દેખાણા છે, હજી આ બધી ગાડીઓ આવે ચિંચુવાડા અને આપણે ફતેપુર અને એવા બધા ગામડા છે. વિહીનગર ને એ બાજુ રસ્તો જાય છે, જે પેલી સ્કોર્પિયો જાય અને અહીંયાથી આ વચ્છરાદાદા મંદિર દર્શન કરીને આવે ને આપણે ધાંગધ્રા કુડો જાય. તો હવે આપણે જઈએ અંદર મંદિરે દર્શન કરવા જઈએ છીએ. હવે આપણે અહીંયા પ્રસાદી લઈશું, પ્રસાદી લઈને આપણે અંદર જઈશું. તો આપણે પ્રસાદી લેવાની અહીંયા નારિયેળ લેવાનું, નારિયેળ લઈને આપણે અંદર જઈશું. લઈને આપણે અંદર પહોંચી જાય, અંદર પ્રસાદી લઈને હવે આપણે દર્શન કરવા જાવ. દર્શન કરીને આપણે પછી પ્રસાદ કરવા જાઉં. પ્રસાદ કરીને આપણે બધું બતાવશું અલગ અલગ. આ બધું પહેલાં અહીંયા દુકાન થતી, અહીંયા આપણે એ બદલાઈ ગયું. હવે આપણે અંદર પહોંચી જાય. જો અંદર જેટલું બધું ટ્રાફિક છે, બહાર એટલી ગાડીઓ, અંદર એટલું ટ્રાફિક છે. હવે આ બધું નવું જેટલું નવું બની ગયું, આપણે ગાડી નવું બની ગયું હોય તો બધું નવું બની ગયું. હવે આપણે ડાયરેક્ટ મંદિર દર્શન કરવા. જેટલું દર્શન કરવામાં જેવું ટ્રાફિક છે, ઘણું બધું ટ્રાફિક છે. જય વીર વત્સરાદાદા કોમેન્ટ કરો. જય વીર વત્સરાદાદા, જય મારા વીર વત્સરાદાદા. આપણે નારિયેળ વધરવાનું હોય. અહીંયા આપણે આપણે ખાવામાં ઘણી બધી લાઈન થઈ ગઈ. ટ્રાફિક એટલું બધું થઈ ગયું લાઈન બીજું નથી. મિત્રો જેટલું બધું ટ્રાફિક છે, જો ખાવામાં એટલી લાઈન લાગે, આમાં એટલી લાઈન, કેટલી મોટી લાઈન, પાછળથી એટલી લાઈન જોઈ લો. ચાય લાઈન ચાય અડી જોઈ લો, ઘણી બધી લાઈન છે. અને આપણે જોઈ લો બધી લાઈન બધા ખાઈ ખાઈને અમુક ફરાય રહ્યા, અમુક આપણા જે લાઈનમાં ઉભા ચારને એ કાઉન્ટર ઉપર. હવે કાઉન્ટર ઉપર આપણે ખાવાનું લઈને આપણે લાઈનમાં બેસી જાવ. પણ હવે આપણે 4 કલાક ખાવા બેસી જાય ને ખાવા બેસીને હવે આપણે ખાઈને ભાઈ આપણે આગળ બતાવશું. ખાવા આપણે ફાઇનલ બેસી જાય જેવડી લાઈન હતી. મિત્રો જો અતિથિ ભવન બહુ મસ્ત નવું બનાવ્યું છે. અહીંયા બહુ ઘણા બધા સુધારો થઈ ગયો છે ગાયો માટે. અને અહીંયા બધા મસ્ત સારા રૂમો બનાવેલા છે. અને બહુ વચ્છરાદાદાના ધ્યાનમાં બહુ સુધારો થઈ ગયો છે. અહીંયા જો અતિથિ ભવન છે, બહુ મસ્ત બનાવ્યું છે. અને આ આપણે રસોડાનો હોલ છે, જે ખાવાનો હોલ છે. કોમે ગાધું તે તારે ના મિત્રો? આ છે વચ્છરાદાદાનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે. મિત્રો આ છે વચ્છરાદાદાના ચમત્કારથી ઉછળતો બોર. અહીંયા આને ઉછળતો બોર કહેવાય છે. અહીંયા પાણી ઘણું બધું આવતું, પણ હમણાં ધીમું પડી ગયું છે. અહીંયા જૂનો અવાડો હતો અને અહીંયા ઉછળતો બોર કહેવાય છે. બહુ ચમત્કાર દાદાનો હતો. એટલે આ બધું હવે કડિયુગ આવ્યું છે, એટલે પબ્લિક કડિયુગના કારણે પાણી ધીમું પડી ગયું છે. પણ તે છતાં વિચાર કરો, હજી પાણી ચાલુ હોય, પણ અહીં અંદર મોટર નહીં, કંઈ કશું જ નહીં, તો પાણી ચાલુ. વિચાર કરો. જય વત્સરાદાદા કોમેન્ટ કરજો. જય માતા. જો આજે સારના ઘણા બધા ટ્રેક્ટર આવ્યા, ઘણી બધી ગાડીઓ આવી દર્શન કરવા. એટલે પબ્લિક એટલું ટ્રાફિક આમે એટલી ગાડી પડી. સોશિયલ મીડિયા તો મિત્રો તમને કદાચ ખબર નહીં હોય, તમે કદાચ જોયું નહીં હોય, પણ આપણે તમે જે શાકમાં નાખો છો કે ગમે તે કોઈ બી વસ્તુમાં નાખો છો, એનું નામ મીઠું હોય છે. તો મીઠું એ તમે મીઠું ક્યાંથી આવે છે ને ક્યાંથી પાકે છે? જો આ મીઠું પાકે છે, આ બધા ખારિયા ભર્યા મીઠાના છે. અને આ અંદર જો ધોરું ફટ એકદમ પીળું, જો આ બધું મીઠું જ છે. જો આ ધારમાં દેખાય, અંદર પણ મીઠું હોય, પણ પાણીમાં તમારે દેખાય છે નહીં, બરોબર? 21 ડિગ્રી આવે. જો આમાં એમ કહે કે 21 ડિગ્રી પાણી ખારું આવે. 21 ડિગ્રી એટલે તમે વિચાર કરો જેટલું ખારું પાણી છે, એમ 21 ડિગ્રી એટલે યાર. જો આ એકલું મીઠું હોય. ફોટા પાડવા બધા આવ્યા છે. પકાવવાળા અહીંયાથી વાયરથી, ત્યાંથી જે સોલારથી વાયર લાંબો કર્યો હોય, ત્યાંથી અહીંયાથી આપણે ડેડકો મૂકેલો હોય, બોર કહેવાય. ત્યાંની અંદર ડેડકોમાં મોટરવાળો ડેડકો મૂકેલો છે. અને એ ડેડકાનું પાણી અહીંયાથી આપણે અહીંયા નીકળે છે. તો હું તમને જો આ પાણી અહીંયા નીકળે છે, મેં તમને હાલ મોટરનું વાયરનું ડેડકાનું પાણી બતાવ્યું, એ અહીંયા નીકળે છે. અને અહીંયાથી પાણી આ પાઇપથી, અહીંયાથી આ પાઇપ અહીંયા જાય છે. હા મેં તમને હાલ મીઠું બતાવ્યું, મીઠું કહીએ તો પાણી ભરી પાકે એ ત્યાં આ પાણી હાલ ચાલુ પાણી ત્યાં ભરાય છે. જો અહીંયાથી હાલ અહીંયા એટલું બધું ખારું હતું નહીં, પણ અહીંયા આનું જ મીઠું બને. જો આની અંદર ખાઈ છે, આ કૂવો કાઢેલો હોય, અહીંયા ડેડકો મૂકેલો હોય, પણ હા પાણી આવે છે અંદરથી આવીને આ પાઇપ મૂકેલી, આ પાઇપથી ત્યાં પાણી જાય. જોઈ લો મિત્રો. ચીપટા એટલે આને શું કરવાનું? અને આમાં મીઠું પાકે. આ બધા કેરબવાનું પછી બરોબર જામી ગયું ને, કેરબવાનું પછી એમાં ગળા જામે. જો આ ખોપરા જામી ગયું, કારણ કે હજી આ નાખે ને હારી એટલે મીઠું સારું પાકે ને સારું પાકે. જો આમાં કેટલું મીઠું હોય વિચાર કરો. એની અંદર આ મીઠું હોય બધું. જો
મીઠું કેટલા દિવસ ઉપર 4 મહિના જ ઉપરે બરોબર. અને હવે આની અંદર શું કરવાનું આપણે? દંતર. હા બરોબર. આમાં કેટલી વાર ખીચ્યો? હા એક દિવસ મૂકીને બીજા દિવસે ખીંચવાનું. બરોબર. ક્યાં ગામના તમે? જુવાડાના હે. અને જુઓ મીઠું પકવું એ વિચાર કરવા કેટલો ખારે છે, કેટલું મીઠું જામી ગયું. જો મિત્રો આ મેઠું ખેંચવાના દંતાર છે, પણ આપણે નજીક થઈને બતાવું છું આપણો બ્લોગમાં. જો આ છે ને દંતાર છે, અને આની અંદર પાણીમાં ઉતરે આના અંદર ઢહેડવાનો. બરોબર. તમે કેટલા મહિના નાખ્યા? કેટલા મહિના નાખ્યા? હા 3 મહિના થયા, અને હજુ આપણે 4 મહિના રોકાવાના છે. 7 મહિનાની મહેનત છે. 7 મહિના. જો આ પથ્થર મૂકીને એક જ માણસને ખેંચવાનો વિચાર કરો તમે યાર. હે આપણું કામ નહીં યાર. લાકડાનું હોય ને એટલે તરી જાય ને. જો આની અંદર મીઠું હોય તમે જોઈ લેજો, ધ્યાનથી જોજો. જે મીઠું હે વિચાર કરો, જે તો બાકી જો મસ્ત જેમ ટુ જેમ મીઠું હે. આ મોટું થાશે. હજી આના કરતા આને ઓલું શું કે આને વડાગરું કહેવાય, કરકરિયાનું. હા મીઠું. હા ખાવા માટે સારું. આપણે દરેલા કરતા સારું ખાવું. એના ઉપર લાઈટ હાલે છે, ડેટકો હાલે છે. અહીંયા ઘણા બધા કોઈ ગમે તે જો અહીંયા છે જોડાણ રહે છે. જો આ છે સોલાર, એની અંદર લાઈટ હાલે, પણ ઘણું બધું કોઈ ગધી વાપર હોય. જો આ સોલારથી અત્યારે ચાલુ છે સૂર્યપ્રકાશથી, અને અહીંયાથી વાયર નાખેલો ને અહીંયા કરો. 3 મહિના થયા, હજુ 4 મહિના 7 મહિના ઝોપડું વાળીને રહેવાનું. આવી કડકડતી ઠંડીમાં રૂમમાં નહીં રહેતા. તમે રૂમમાં નહીં રહેતા, આ ઝૂંપડામાં રહે. વિચાર કરો તમે યાર. નાના નાના ભૂલકાઓ જો કેવો રૂમ બનાવ્યા કે જો ટાટ તો વાઈટ ઠા મૂકી હપુજી એમ ને. આ રૂમ બનાવ્યા કે જો રણમાં. જો કરજ્યું હે ને આમાં લગાડે ઢાડની વાત છે. બોલો પાણી વેચે. જો મિત્રો જેટલી સેવા કરે છે આ છોકરો. અરે ભાઈ તું પાણી ક્યાંથી ભલાવે? ઓહો અહીંયાથી કેટલા કિલોમીટર થાય? 3 થી 4 કિલોમીટર થી આ છોકરો પાણી ભરી લાવી અને ડોગલામાંથી પાણી ભરી લાવીને સેવા કરે છે. વિચાર કરો તમે. તમે 1 રૂપિયો ની વાપરીતા આ છોકરો કેટલો હેડી 3-4 કિલોમીટર હેડી જાય ને. તો ટ્રેક્ટર લઈને આ બધી કોક દાડો હેડીને જવું પડે, કોક દાડો ટ્રેક્ટર લઈને. પણ વિચાર કરો કે અરે મોદી પાવું મહત્વનું હોય. અહીંયા 4 કિલોમીટર લઈને જઈએ. ટીનાજી તમે શું કહેશો? હા પણ સારું જ છે ને, જબરદસ્ત કહેવાય. એટલે સારું કહેવાય. અને જો આ પાણી પીવા ઉભા હતા, પણ છોકરાને 10 રૂપિયા આપે છે. હમણાં દિલીપજી છોકરાને 10 રૂપિયા આપે છે, અને બહુ સરસ કહેવાય. ભાઈ તમે પણ સેવા આવી કરતા રહેજો. અને આજે ઉત્તરાયણનો તહેવાર છે. આજે તો ભાઈ ઘણી બધી સેવા કરશે. સારું છે, પણ ગમે તારે સેવા કરી. હા તમે ગમે તારે અહીંયા આવો. કોઈ ભૂલા પડ્યા હોય ત્યાં સામે સાપડું દેખાય એમનું. અને અહીંયા મીઠું વગર. અરે ભાઈ કયા ગામના? ઓડુના. અરે વાહ, ઓડુના હે. અને બહુ સેવા ભાવી છે. તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા.